અને ખાસ મારા જે અંગત છે અને જે મા પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે અને મને જે લાગણી છે એમને મેં કીધેલું છે કે બને ત્યાં સુધી કોઈને પોતાના મસ્તક ઉપર તિલક ન કરવા દેવું, બ્રાહ્મણ સિવાય. અને બ્રાહ્મણ પણ સુપાત્ર હોવું જોઈએ. કેમ? અહીંયા તમારું આજ્ઞાચક્ર રહેલું છે, સાયન્ટિફિકલ કારણ છે. અહીંયા તિલક કરવાનું કારણ શું? આપણા જે 7 ચક્રો છે એનો મેન આધાર આજ્ઞાચક્ર ઉપર છે. હવે કોઈક અસંતુલિત વ્યક્તિ જેની કુંડલી શક્તિ તો જાગૃત નથી જ પણ એના ભાવમાં પણ કભાવ છે, એ તમારા આજ્ઞાચક્ર ઉપર જો તિલક કરી લે તો તરત જ તમારા જે ચક્ર છે હલી જાય છે, તમારા વિચારોમાં પરિવર્તન આવી જાય છે. એટલે ખાસ તમે જો સિદ્ધ મહાત્માઓ હોય એ દૂરથી જ દર્શન કરવાનું કહે છે અને તિલક તો લગાવવા જ નથી જતા. એનું કારણ જ આ છે કે એમની કુંડલીઓ જાગૃત હોય, એના લીધે ખાસ જે પણ હોય, યજ્ઞમાં બેઠા છીએ, બ્રાહ્મણ આપણે તિલક કરે છે કંઈ વાંધો નથી, પણ સુપાત્ર વ્યક્તિ તિલક કરે એ ખાસ જરૂરી છે. સાત્વિક વ્યક્તિ આવવો જોઈએ તિલક માટે. પણ અત્યારે તો મેં જોયું છે કે કોઈ બી મંદિરમાં બહાર બેઠેલા હોય, આપણે પેલા મહાકાલમાં તો ખાસ આમ જે આવે એના જોડે આમ બધું લેપાઈ દઈએ છીએ અને અહીંયા મહાકાલ જય શ્રી નાવ, કોઈ જગ્યાએ આવો ઉલ્લેખ જ નથી. આપણા આનંદ માટે કરીએ જુદી વસ્તુ છે. પછી આધ્યાત્મિક પથ ઉપર ચાલવા વાળા છે, જે સાધના પથ ઉપર આગળ વધી રહ્યા છે, જેને સાધના માર્ગમાં આગળ વધવું છે, આ એમની વાત કરી રહ્યો છું.